જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં હું તમને કેવડા ત્રીજ વ્રત વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર આપી રહ્યો છું। આ વ્રત ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને કુટુંબ કલ્યાણ માટે કરવામાં આવે છે। કેવડા ત્રીજ ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે। આ દિવસે પાર્વતી માતાએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા એવી માન્યતા છે। સ્ત્રીઓ આ વ્રત કરે છે તો એમના પતિનું આયુષ્ય વધે છે, કુટુંબમાં સુખ શાંતિ રહે છે, સંતાનોના કલ્યાણ થાય એવી માન્યતા છે। ખાસ કરીને કેવડો ફૂલ એક પ્રકારનું ફૂલ આ પૂજામાં અતિ મહત્વનું છે। ભાદરવા સુદ ત્રીજે સવારે નાહી ધોઈ સ્વચ્છ થવું, મહાદેવજીના મંદિરે જઈ પૂજન કરવું, પુષ્પો, બીલીપત્રો અને કેવડો ચડાવવો, શિવ પાર્વતીની વાર્તા સાંભળવી, નકોરડો ઉપવાસ કરવો, કેવડો સૂંઘી અને દિવસ પૂરો કરવો। કૈલાસપુરીમાં શિવ અને પાર્વતી બેઠા હતા, આનંદ કરતા વાતે ચડ્યા। પાર્વતી કહે, હે ભોળાનાથ, તમને ભરથાર તરીકે પામવા માટે મેં ઘણા વ્રતો કર્યા, એમાંથી કયા વ્રતના પ્રભાવે આપ જેવા કૃપા સિંધુ સ્વામી મને મળ્યા, એ વ્રત કયું? દેવી, આપ બાળપણમાં હતા ત્યારે તમારા પિતા હિમાચલ અને માતા મીના દેવીના ના કહેવા છતાં તમે મને જ વરવાને હઠ લઈ બેઠા હતા અને 12 વર્ષ સુધી ઊંધા મસ્તકે રહ્યા હતા। ઘણા વર્ષો સુધી તમે ફરાહાર પર રહ્યા હતા। ચોમાસાના સમયે મુશળધાર વરસાદના કષ્ટ તમે વેઠ્યા હતા, ઉનાળાના પ્રખર તાપ તમે સહ્યા હતા અને શિયાળાની કડકડતી ટાઢ પણ તમે સહન કરતા હતા। એવી લગ્ની લગાવી હતી કે મનગમતો કંથ મળે તો જ હા, તે સમયે નારદજી ત્યાં આવ્યા અને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનું કહ્યું। તમારા માતા પિતાએ તે કબૂલ કર્યું, પણ તમે તમારી સખી પાસે જઈ અને કહેવા લાગ્યા, હે સખી, હું શંકરને મનથી વરી ચૂકી છું, જો મને વિષ્ણુ જોડે પરણાવશે તો હું આત્મહત્યા કરીશ। ઘણા વિચારના અંતે તમે છાનામાના જંગલમાં નાસી ગયા, એક ગુફામાં શિવલિંગ બનાવી તમે મારું પૂજન કર્યું, અન્ન જળનો ત્યાગ કરી આકરું તપ આદર્યું, વન પુષ્પો, બીલીપત્રો અને કેવડો ચડાયો। તે દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો અને હસ્ત નક્ષત્રનો સમય હતો। આકરા તપને કારણે હું પ્રસન્ન થયો અને તમને માગવાનું કહ્યું। તમે મને પતિ તરીકે માગ્યો અને એ મેં સ્વીકાર્યું। થાક અને જાગરણના કારણે તમે ઘણા જ દુર્બળ બન્યા હતા, તેથી તમે એક વૃક્ષની છાયામાં સૂઈ ગયા। તે સમયે તમારા પિતા તમને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા, ત્યારે તમને જગાડ્યા અને પૂછ્યું, બેટા, આવા અઘોર વનમાં આવવાનું કારણ શું હતું? ત્યારે તમે કહ્યું, પિતાજી, શંકર સ્વામી મેળવવા માટે હું જંગલમાં આવી હતી, હું શંકરને વરી ચૂકી છું। પિતા હિમાલય તમારી વાત સાંભળી રાજી થયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું, તમારું વ્રત ફળ્યું। એ વ્રતના પ્રભાવે આપણે પતિ પત્ની બન્યા। પણ દેવી, તમે સ્નેહમાં એટલા બધા ડૂબ્યા હતા કે બીલીપત્ર સાથે મને કેવડો ચડાયો। કેવડો મને ચડતો નથી, છતાં તમારા સ્નેહને કારણે મેં સ્વીકાર્યો હતો। આમ આ વ્રત કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે। કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે, કેમ કે હરણ થયેલા તમે આ વ્રતને પ્રભાવે મને પામ્યા અને તમારા સ્નેહથી હરાયેલો હું, જેથી મને કેવડો પ્રિય લાગ્યો। આજે પણ મને કેવડો ચડાવે છે ને કેવડા સહિત મારું પૂજન કરે તે મને વહાલું લાગે છે। આ વ્રત કરનાર પરલોકમાં ઉત્તમ પદ પામે છે, વ્રત કરનારનો શિવલોકમાં વાસ થાય છે। આમ વ્રતના પ્રભાવે મારી કૃપા મેળવે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।